પ્રકાર. જીવન નિર્વાહ ખેતી. સ્થળાંતરિત ખેતી એને બીજે ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે. સઘન ખેતી એને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. આદ્ર ખેતી, બાગાયતી ખેતી, સૂકી ખેતી. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વિષય છે ખેતીના પ્રકાર. 6 મિત્રો એક જ શાળામાં ભણતા હતા. તેઓ પૈસા કમાવા માટે અલગ અલગ રાજ્યોમાં ગયા. એક દિવસ ગામમાં એક પ્રસંગ હતો. તેની નિમિત્તે તે બધા ભેગા થયા. એ વાત આપણે જોઈએ. ઘણા સમય આવ્યા. આવો મિત્રો, આજ તો સુદામાના ઘરે મિત્રો આવ્યા છે. પધારો પધારો, બધા મજામાં? હા, અમે મજામાં છે. તું કેમ છે ટીના? ક્યાંથી મજામાં હો? એક તો ઓછી જમીન અને તેમાં મોંઘા બિયારણો, ખાતરો અને દવાને પોસાય તેમ નથી. જેટલી ઉપજ આવે તેમાં ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. અરે સોનલ, તારા આશ્રમમાં કેમ ચાલે છે? હું તો આસામના જંગલ પ્રદેશોમાં રહું છું. જંગલના વૃક્ષોને અડધેથી કાપી તેને સળગાવીને તેની રાખને જમીનમાં ભેળવીને ખેતી કરું છું. 1-2 વર્ષ પછી તેની ફળદ્રુપતામાં ઘટાડો થઈ જાય છે. તે જ રીતે હું બીજા સ્થળે જઈને ખેતી જતો રહું છું અને ત્યાં ખેતી કરું છું. આ રીતે હું સ્થળાંતરિત ખેતીને શાકભાજી ઉગાડીને તમને ખવડાવું છું. અરે આને તો ઝૂમ ખેતી કહેવાય. અરે રીના, તારા આણંદમાં કેવી ખેતી કરવામાં આવે છે? મારા આનંદ પ્રદેશમાં સઘન ખેતી થાય છે. જમીનમાં રોકડિયા પાકનું વાવેતર અને વધુ થાય છે. તેમાં સારી સુવિધા અને ઉત્તમ બિયારણના કારણે ઉત્પાદન સારું થાય છે. મારે ઘેર પંથકમાં તો સાવ પંથક જેવી ખેતી થતી હોય. ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે પછી જમીનમાં ઓસરી જાય છે. સૂકી ખેતી કહેવાય. સૂકી ખેતીમાં ઘઉં, બાજરી, ચણા જેવા પાકની ઓછી જરૂરિયાત વાળા પાકો કરીએ. અરે મારે તો વધુ વરસાદ પડે છે એટલે જે ખેતી થાય તેને આદ્ર ખેતી કહી શકે. વરસાદ સાથે સિંચાઈની મદદથી ડાંગર, શેરડી, કપાસ અને શાકભાજી પણ કરી શકીએ. અમારે ત્યાં હિમાલયમાં તો એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી ઋતુ અનુસાર ઉત્પાદન થાય તેવી બાગાયતી ખેતી કરવામાં આવે છે. જેમ કે પીચ, દારૂગોળા, સફરજન, કેરી, કેળા વગેરે.